એટલે સુરતની સમસ્યા ને આપણી સમસ્યા સંપૂર્ણ જુદી છે. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે જે એરિયાઓને પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જ્યાં આટલા વર્ષના અનુભવના આધારે એવું લાગે છે કે અહીંયા પાણી ભરાય છે, એ બધા એરિયાને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે: ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. ગ્રીન ઝોન એટલે કે જ્યાં વરસાદનું પાણી વરસાદ બંધ થાય એટલે માત્ર અડધી કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે. યલો ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય એટલે 1 કલાકની અંદર પાણીનો નિકાલ થઈ જાય છે. અને રેડ ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય અને પાણીના નિકાલ માટે 2 કલાક લાગે છે. ટોટલ રાજકોટમાં 49 ગ્રીન ઝોન, યલો ઝોન 39 અને રેડ ઝોન 5 એમ 93 સ્પોટ છે એ પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કઈ રીતે કામગીરી થશે વરસાદ પછી? મહદઅંશે કામગીરી તો પાણીના નિકાલની જ કરવાની હોય છે અને પાણી ભરાય ત્યારે કે જ્યારે પાણીના નિકાલની જે વ્યવસ્થા છે એના કરતાં વધારે સ્પીડમાં પાણી આવે એટલે એ પાણી પાછું આવતું હોય છે અને વિસ્તારમાં જતું હોય છે. એટલે નિકાલની વ્યવસ્થા કરી છે. એના માટે સ્પેશિયલ જે ઝોન પાડ્યા છે એની ગંભીરતા મુજબ ત્યાં માણસોની વ્યવસ્થા રાખેલી છે કે જો તુરંત જ કોઈ કચરો ફસાતો હોય તે લઈ અને પાણીનો નિકાલ પ્રોપર થાય કરે ને એના મોનિટરિંગ માટે વોર્ડના જવાબદાર લોકોથી લઈ અને સિટીના એન્જિનિયરો સુધીની જવાબદાર લોકોની કર્મચારીઓની ટીમ બનાવેલી છે જે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. અંદાજિત કેટલા કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે? બધા જ કોર્પોરેશનના કર્મચારીઓને મહદઅંશે આમાં જોડ્યા છે પોતપોતાની જરૂરિયાત મુજબ. ખાસ કરીને 100 મિનિટની અંદર પાણી ભરાય છે એના માટે કઈ સ્પેશિયલ વ્યવસ્થા કરી? સ્પેશિયલ વ્યવસ્થા એટલે આમાં પાણીના નિકાસની જ વ્યવસ્થા અત્યારે થઈ શકે એમ છે, કારણ કે બીજી કોઈ લાંબી વ્યવસ્થાનું આયોજન સમય માગી લે અને ચોમાસામાં એવો અવકાશ રહેતો નથી, એટલે નિકાસની મેક્સિમમ વ્યવસ્થા કરેલી છે.